સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે બેફામ બનેલા ખનીજ માફિયાઓની। જી હા, ભૂતકાળની અંદર નજીકના જ ભૂતકાળમાં મેં આપને બતાવ્યું સુરેન્દ્રનગરની અંદર કેવા બેફામ બન્યા, એની સાથે સાથે રાજ્યની અંદર પણ કેવો તરખાટ મચાવી રહ્યા છે। ક્યાંક ખેતરોના ખેતરો ખોદી નાખે છે તો ક્યાંક નદીના પટમાં ઊંડા ઊંડા ઉઝરડા કરી નાખે છે। અને આવું જ કંઈક નવસારીની અંદર પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ સરકારની પરવાનગી ન હોવાનો દાવો કરાય છે પણ તેમ છતાં પણ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પૂર્ણા નદીનો પટ છે કે જ્યાં આગળ ખનીજ ખનનની કોઈ પણ પ્રકારની પરવાનગી નથી પણ તેમ છતાં પણ મોટા મોટા આધુનિક સાધનો મૂકવામાં આવ્યા છે। કઈ કેટલાય ડમ્પરો દેખાઈ રહ્યા છે, જેસીબી દેખાઈ રહ્યા છે અને પૂર્ણા નદીનો પટ અહીંયા ખોદાઈ રહ્યો છે। બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। એક જાગૃત નાગરિક દ્વારા આ ફરિયાદ પણ કરવામાં આવી છે। જાગૃત નાગરિક સંદેશ ન્યૂઝ પાસે આવ્યા અને પૂર્ણા નદીની અંદર થતી આ ખનીજ ચોરીની પોલ તેમણે ખોલી। રોજની 25 કરોડની ખનીજ ચોરી નવસારી પૂર્ણા નદીમાં CRZ વિસ્તારમાં ખનીજ માફિયાઓ કેતન કન્સ્ટ્રક્શન નવસારી તેમજ સરકારી અધિકારીઓના મેળાપીપળામાં ખાણ ખનીજ વિભાગ અને સિંચાઈ વિભાગના મેળાપીપળામાં આ તમામ કારસ્તાન ચાલી રહ્યું છે। CRZ વિસ્તારમાં ખોદકામ નહીં કરવા માટે NGTના તથા સરકારશ્રીના વારંવારના હુકમો તથા પરિપત્રો છે, છતાં પણ આ લોકો કોઈને ગાંઠતા નથી અને એટલે આરોપો ગંભીર છે। રોજની 25 કરોડની ખનીજ ચોરીના આરોપ લાગી રહ્યા છે। રાજન મારી સાથે લાઈવ જોડાયા છે, સહયોગી સંવાદદાતા રાજન। રોજની 25 કરોડથી વધારેની ખનીજ ચોરીના આરોપ લાગી રહ્યા છે અને સાથે જ જે વ્યક્તિ ફરિયાદી છે, જે જાગૃત નાગરિક છે, ખાદીથી લઈ ખાખી સુધી ગંભીર આરોપો લગાવી રહ્યા છે। આખરે જો આ ઝોન સુરક્ષિત કરવામાં આવ્યો છે તો ખનીજ ચોરી થઈ કેવી રીતે શકે, અહીં ખનન થઈ કેવી રીતે શકે? जी बिल्कुल नुपुर, आ मामला अंगे जो आपने जણાવું तो नवसारी शहर ने बिल्कुल अड़ीने पसार थती पूर्णा नदीनी अंदर बेफाम खनिज चोरी चाली रही है, जेना दृश्यों सौप्रथम आपणे दर्शकोने बतावी चूक्या छे। दृश्यों जोता स्पष्ट रीते कही शकाय कि अहींया खनिज चोरो ચોક્કસપણે बेफाम बन्या छे। तमे जे रीते कही रह्या छो ते खादीथी लईने खाखी सुधी तमामना मेळापीपणानी अंदर ज आ कारोबार चालतो होवानुं जे आक्षेपो थई रह्या छे तेनी अंदर पण तथ्य होवानी संभावनाओ जोवाई रही है। त्यारे खनिज चोरो जे छे दिवस रात अहीं खनिज चोरी चलाववामां आवी रही है अने सौथी महत्वनी वात तो ए छे नुपुर के आ नदीना पटनो जे विस्तार छे ए कोस्टल रिजर्वेशन झोन छे। कोस्टल रिजर्वेशन झोननी अंदर कोईपण प्रकारनी खनन प्रवृत्ति करवामां आवती नथी। आ तमाम बाबतोने लईने जिल्ला कलेक्टरनो हुकम पण छे के आ विस्तारनी अंदर कोईपण जातनुं खनिज चोरी के खनन प्रवृत्ति न थवी जोईए। तेम छतां पण बेफामपणे आ जे खनन प्रवृत्ति चाली रही है तेना उपर रोक लगावा माटे हवे ज्यारे मांग उठी है तेम छतां पण हजी सुधी आ मामले कोई कार्यवाही नहीं करवामां आवी। हजी सुधी पण बेरोकटोकपणे आ खनन प्रवृत्ति सतत चाली रही है। नुपुर, એટલે હવે જોવાનું એ છે કે કોનું ઈમાન ડગ્યું છે અને એના એ ડગેલા ઈમાનના કારણે આ પૂર્ણા નદીનો પટ ખોદાઈ રહ્યો છે। ધરતી માતા ઉપર ઉજરડા કરવામાં આવી રહ્યા છે। આ અહેવાલ પછી સરકારી તંત્ર શું એક્શન લે છે, એ ઈમાન ડગેલા લોકોને ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે, ખાખીથી લઈને ખાદી સુધી કોના કોના નામ આમાં સંમેલિત છે, શું એ સામે આવે છે કે કેમ જોવાનું છે। આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકે છે કે કેમ? આશા તો એ જ છે કે પગલાં લેવાશે, કારણ કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું જે બતાવવામાં આવ્યું છે એ સપનું સાકાર કરવાની જો નેમ હશે તો ચોક્કસથી આ ખનીજ ચોરી અટકશે। એની સાથે સાથે બીજી બધી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ અટકશે। જી હા, ફરી એકવાર અંધાપા કાંડની ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે રામાનંદ હોસ્પિટલ માંડલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે જ્યાં આગળ 10 તારીખે ઓપરેશન થયા હતા, 18 દર્દીઓના 17 દર્દીઓને દેખાતું ઓછું થયું હતું, જેમાંથી 5 લોકોની ફરિયાદ એવી છે કે તેમને દેખાતું બિલકુલ બંધ થઈ ગયું છે। ગુજરાત હાઈકોર્ટના ધ્યાને આ વસ્તુ આવી છે। ગુજરાત હાઈકોર્ટે ખુદ સુઓ મોટો લીધી છે આ બાબતે અને ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ મંગાવ્યા છે। આખરે આ બેદરકારી કેવી રીતે થઈ શકે, કેવી રીતે આવી કોઈ બેદરકારી રાખી શકે, વેધક સવાલો પણ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે। તો આજે એક ન્યૂઝપેપરની અંદર આવેલા જે આર્ટિકલને સાહેબે વાંચ્યા બાદ જ્યારે ખ્યાલ આવ્યો કે આવા કોઈ ઇસ્યુઝ છે તો તેઓએ સુઓ મોટો પિટિશન દાખલ કરી છે, જેની અંદર આ જે આંખની લોકોના કેટરેક્ટના ઓપરેશન બાદ આંખમાં દેખાતું ઓછું થયું છે તો આની અંદર એમની સેવામાં ખામી રહી કે મશીનોમાં કોઈ તકલીફ હતી કે દવા હલકી ગુણવત્તાની હતી,
આ શું ઇસ્યુ હતા જેના કારણે લોકોને આંખો ગુમાવવા સુધીનો વારો આવ્યો છે? તો આ ઇસ્યુ પર કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીથી લઈને ઉચ્ચ અધિકારીઓ તથા જે તે એરિયાના એસપીને આ તમામને નોટિસ ઇસ્યુ કરી છે અને એક પ્રાથમિક રિપોર્ટ કે આ શેના કારણે બન્યું એનો એક રિપોર્ટ તાત્કાલિક રીતે કોર્ટની અંદર રજૂ કરવો એવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. અને આ જ મુદ્દે સરકાર પણ એક્શનમાં આવી છે. ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે દર્દીઓ છે જેમને આંખે દેખાતું ઓછું થયું છે એમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, MNG હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને તેમણે મીડિયા સાથે પણ વાત કરી અને તેમણે બાંહેધરી આપી છે, ખાતરી આપી છે કે એકવાર રિપોર્ટ આવી જાય પછી જે પણ આના માટેના દોષિતો છે, જવાબદારો છે, આ 17 લોકોના જે પણ ગુનેગારો છે એમને છોડવામાં નહીં આવે. 29 ઓપરેશન થયા હતા, એ પૈકીના 17 જણા આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ M&Jમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા છે. જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે. પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછી આપને ખૂબ ભાંડી પણ ખરી અને એ વખતથી જ નક્કી હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે અને આજે એ બધી જ વાતો જે ચાલી રહી હતી હવામાં એ જમીન ધરાતલ ઉપર ઉતરી આવી છે. ભૂપત ભાયાણીએ પોતે આજે સ્વીકારી લીધું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ન માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પણ પોતાના મત ક્ષેત્રની અંદર શક્તિ પ્રદર્શન સાથે જોડાશે એ વાત પણ એમણે પુષ્ટિ કરી છે. મારી જનતાની વચ્ચે, મારી જનતાની હાજરીમાં અને મારા સમર્થકોની હાજરીમાં અને મારા વિસ્તારમાં જો સભા કરી અને હું જોઈન્ટ થાવ તો ખૂબ સારું લાગે અને મારી જનતા પણ એવું ઈચ્છે છે કે આપણે અહીંયા જ કાર્યક્રમ કરવો છે ગામમાં અને તાલુકામાં, મત વિસ્તારમાં. તો એ બધાની લાગણીઓને માન આપી અને બધાની વાત માની અને અમે વતનના ગામમાં જ કાર્યક્રમ કરવાનું વિચારી અને નક્કી કરેલું છે. મારે ચૂંટણી લડવી કે ના લડવી એ તો પ્રદેશ બોડી મંડળ નક્કી કરશે. અત્યારે તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો જ અને પાછો ઘર વાપસી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થવાનો છું. બસ હવે 5 દિવસ બાકી રહ્યા છે 22મી જાન્યુઆરીને અને દેશની અંદર ઉત્સાહ ચરમ ઉપર છે કે મારા રામ પધારી રહ્યા છે. રામ ફરી એકવાર અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને એનો ઉત્સાહ કદાચ દેશની અંદર અત્યારે સમાતો નથી. દરેકે દરેક સનાતનીઓ અત્યારે હિલોળે ચડ્યા છે આસ્થા ભક્તિમાં અને એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને તેના જ માટે તેમણે 11 દિવસના અનુષ્ઠાન રાખ્યા છે. અલગ અલગ દેશના મંદિરોમાં તેઓ દર્શન કરી રહ્યા છે, સેવા પૂજા ભજન કીર્તન કરી રહ્યા છે, શ્રમદાન કરી રહ્યા છે. ત્યારે આજે કયા મંદિરની અંદર પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંક કેવી પૂજા અર્ચના દર્શન સેવા પૂજા કરી, અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे प्राण प्रतिष्ठा को महज कुछ ही दिन बचे हुए हैं, लेकिन इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी लगातार देश के अलग अलग हिस्सों में दौरे कर रहे हैं. फिलहाल 2 दिनों की दक्षिण भारत की यात्रा में थे. कल आंध्र प्रदेश के दौरे पे थे, वहाँ पे भी मंदिर में जाकर के उन्होंने पूजा अर्चना की और आज भी केरल के दौरे पे थे, जहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी 2 मंदिर में गए. एक कृष्ण मंदिर था, दूसरा रामास्वामी मंदिर यानी राम का मंदिर था. वहाँ पर भी प्रधानमंत्री नरेंद्र मोदी चूँकि 11 दिन के अनुष्ठान पे हैं तो तमाम तरह के कार्यक्रम, पूजा अर्चना, साफ सफाई में लगे हुए हैं. तो यहाँ पे भी प्रधानमंत्री नरेंद्र मोदी ने कृष्ण मंदिर जाकर के पहले पूजा अर्चना की, फिर उसके बाद राम मंदिर जाकर के पूजा अर्चना की और खास करके इस पूजा अर्चना के लिए एक विशेष पोशाक उन्होंने पहनी थी जो काफ़ी आकर्षण का केंद्र थी. लेकिन साथ ही साथ अभिनेता से नेता बने सुरेश गोपी, जो कि दक्षिण भारत के बहुत बड़े कलाकार माने जाते हैं, उनकी बेटी की शादी में भी शामिल हुए. हालांकि जब प्रधानमंत्री नरेंद्र मोदी मंदिर गए थे तो वहाँ भी एक वर वधू को उन्होंने माला देकर के अपना आशीर्वाद दिया था और अपनी तरफ से शुभकामनाएं दी. लेकिन इसके बाद कई सारे कार्यक्रम जो है प्रधानमंत्री नरेंद्र मोदी के थे. करीब 4000 करोड़ से ज़्यादा की जो परियोजनाएं थी उसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी ने किया. कोच्चि से पियाड गए और साथ ही साथ ये भी कहा कि कोच्चि में विशेष विकसित होने की संभावना है और ये इस बात का भी सबूत है कि भारत किस तरह से विश्व पटल में एक विकास करता हुआ देश दिखाई दे रहा है, विश्व गुरु बनता हुआ दिखाई दे रहा है. लेकिन साथ ही साथ उन्होंने भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को भी संबोधन किया और साथ ही साथ जो 22 जनवरी को प्राण प्रतिष्ठा होने वाली है, हर घर में दीपक जलाने का आह्वान भी किया. जी
અને આગળ વાત કરવી છે ભારતીય શેર બજારમાં કડાકાની અત્યાર સુધી જબરજસ્ત બુલરન જોવા મળી હતી, પણ હવે ભારતીય શેર બજારમાં કડાકો બોલ્યો છે અને હવે એવું લાગે છે કે બુલ અને બેર ફાઇટ શરૂ થઈ ચૂકી છે. આખરે શા માટે કેટલો કડાકો બોલી ગયો અને રોકાણકારોના કેટલા રૂપિયા ધોવાયા, સંજય પાસેથી જાણીએ. તેના ઉપર એક દિવસની તેજી હતી અને શરૂઆત એ પ્રમાણે લાગતી હતી કે ભારતીય શેરબજાર છે એક રેકોર્ડ બાદ એક સર્વોચ્ચ સપાટી પર પહોંચે છે, પરંતુ આજે સવારથી જ મોટો કડાકો જોવા મળ્યો. સવારે 1000 પોઈન્ટના કડાકા સાથે ભારતીય શેરબજાર ખુલ્યું હતું અને જ્યારે 3:30 વાગે બંધ થયું ત્યારે તેમાં લગભગ 1680 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 71,500 પોઈન્ટે બંધ થયું હતું, જ્યારે નિફ્ટીમાં 460 પોઈન્ટના ઘટાડા સાથે 21,571 પોઈન્ટે બંધ થયો હતો. મુખ્યત્વે બેન્કિંગ સેક્ટરમાં મોટા ભાગનો કડાકો જોવા મળ્યો હતો. એ સાથે HDFC બેંકના ખરાબ ત્રિમાસિક પરિણામોને કારણે એ મોટા પ્રમાણમાં તૂટ્યું હતું. એક્સિસ બેંકના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એ ઉપરાંત ટાટા સ્ટીલ સહિતના શેર છે જેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના કારણે તેના પરિણામોની અસર છે એ ભારતીય શેરબજાર ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને વૈશ્વિક પરિબળો છે તેની પણ અસર જોવા મળી હતી. કેટલાક એવા પરિબળો છે કે જેના કારણે થઈને વેપાર છે તેને અસર પહોંચી રહી છે અને એની સીધી અસર અત્યારે શેરબજાર ઉપર જોવા મળી રહી છે. એક પરમ દિવસે જ્યારે ભારતીય શેરબજાર સેન્સેક્સ ટોચ સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો ત્યારે એવું લાગતું હતું કે આગામી બજેટ સત્ર અને તેને લઈને તેના સારા પરિણામો જોવા મળશે અને સતત એમાં તેજી છે એ યથાવત રહેશે, પરંતુ આજે અચાનક જ તેજી પર બ્રેક લાગી હતી અને 1660 પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો છે. અને આગળ વાત કરવી છે આરોગ્યના દુશ્મનોની. એવા આરોગ્યના દુશ્મનો જે નજીવો નફો રળવા માટે મારા, તમારા, આપણા બાળકો, વડીલો બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. અને આવો એક સ્વાસ્થ્યનો દુશ્મન રાજકોટમાંથી ઝડપાયો છે. ચણાજોર ગરમ બનાવવાની એક એવી ફેક્ટરી ઝડપાઈ છે જ્યાં અખાદ્ય જથ્થો ઝડપાયો છે. શંખજીરું વાપરવામાં આવતું હતું, એની સાથે ન ખાઈ શકાય એવા પદાર્થો ભેળવવામાં આવતા હતા અને આવો જથ્થો 100, 200 કિલો કે 300 કિલો કે 1000 કિલો નહીં પણ 8 ટન એટલે કે 80,000 કિલો રાજકોટ ફૂડ એન્ડ હેલ્થ વિભાગે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ઝડપી પાડ્યો છે. આશા ફૂડ પ્રોડક્ટ્સ નામની જે પેઢી છે એ મળી આવેલી હતી. એ કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં દાબેલા ચણાનું પ્રોડક્શન છે એ કરવામાં આવતું હતું. અંદાજિત 2000 કિલો જેટલા ફૂગ વળેલા ચણા છે એ રો મટીરિયલ તરીકે એમને મળી આવે છે. આ ઉપરાંત જે દાબેલા ચણા છે બનાવતી વખતે મશીન સાથે આ વસ્તુ ચોંટે ને એના માટે એ લોકો છે એ શંખજીરું પાવડર પણ વપરાશમાં લેતા હતા, તો એનો પણ 250 કિલો જેટલો જથ્થો મળેલો છે. તો મોટી માત્રામાં અંદાજિત કુલ માલ, ફાઇનલ પ્રોડક્ટ વધુ મળીને જોવા જઈએ તો 5.25 થી 5.5 ટન જેટલો જથ્થો છે હાલ જે આપણે અખાદ્ય મળ્યા. ખાસ કરીને શંખજીરું પાવડર છે એક પ્રકારનો આલ્કલી છે અને એ ખાવાથી મોઢામાં ચાંદા પડવા, આંતરડાની અંદર ચાંદા પડવા, અન્નનળીમાં ચાંદા પડવા અને લાંબા ગાળે પરફોરેશન અથવા અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી હોય છે. રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલમાંથી દાબેલા ચણા બનાવતી મિની ફેક્ટરી જે છે તે ઝડપી પાડી છે. 8000 કિલો અખાદ્ય ચણાનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. કલરની સાથે સાથે કેરમ રમવાનો જે શંખજીરું પાવડર આવતો હોય તે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સર, શું કહેશો, કેટલા કિલો અત્યારે આ જથ્થો ઝડપાયો છે અને અનહાઇજેનિક છે, એમાંથી શું અસર થઈ? અમને આશા સેલ્સ અને જેકે ફૂડ્સ નામની પેઢીઓ જે છે એ મળેલી છે. આ પેઢીઓ દ્વારા જે કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધા વિના દાબેલા ચણાનું પ્રોડક્શન કરવામાં આવતું હતું. સૌપ્રથમ તો તપાસણી કરતા ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં આ પેઢી છે એ ધમધમી રહી હતી. ખાસ કરીને રો મટીરિયલ તરીકે એટલે કે વપરાશમાં લેવાતા ચણા છે, ફૂગ વળેલા ચણા છે હતા, એ પણ મળી આવ્યા છે. જેનો અને આગળ વાત કરવી છે અમદાવાદની ભયાનક તસવીરની. એવી ભયાનક તસવીર કે તમે વાહન લઈને રસ્તા પર નીકળતા પહેલા પણ વિચાર કરશો. જી હા, કોઈ રખડતા ઢોરના ત્રાસ કે એની વાત નથી કરવી. વાત કરવી છે અકસ્માતોની વણઝારની, કારણ કે અનેક અકસ્માત થઈ ચૂક્યા છે. આ એ જ અમદાવાદ છે જેણે વિસ્મયકાંડ પણ જોયો છે, તથ્યકાંડ હમણાં જ જોયો છે, પણ તેમ છતાં પણ અકસ્માતોની વણઝાર અટકી નથી રહી. એક તરફ વાહન ચાલકો બેફામ છે અને બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ પોતાની મસ્તીમાં મસ્ત હોય એવું દેખાય છે. થોડા દિવસની ટ્રાફિક ડ્રાઈવ થાય અને પછી જેસે થે અને એના જ કારણે વર્ષ 2023ની અંદર 1200 થી 1400 અકસ્માત થયા છે. બીજી બાજુ સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું તો લોકોમાં પણ જાગૃતિ નથી જોવા મળી રહી. પોતાના જ જીવ માટે લોકો જાગૃત નથી, ના હેલ્મેટ પહેરે છે, ના ટ્રાફિક નિયમોનું પાલન કરે છે. સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું તો શું તસવીર સામે આવી એ જુઓ. વાહન ચાલકોની બેદરકારીના કારણે અમદાવાદ શહેરમાં હજી પણ અકસ્માત અને મોતની સંખ્યા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો 2023માં 1458 જેટલા એક્સિડન્ટ થયા છે, જેની અંદર 528 લોકોના મૃત્યુ નિપજ્યા.
મોટાભાઈ અકસ્માતનો આંકડો વધી રહ્યો છે, પરંતુ હજી પણ કેટલાક લોકો જેમ આપે હેલ્મેટ નથી પહેર્યું તે હેલ્મેટ વગર કે નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવે છે. શું કહેશો? હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ નથી પહેર્યો. તમને લાગે છે કે તમે જીવ જોખમમાં મૂકો છો તમારો? બરાબર, જોખમમાં એક ભાઈ તો સ્વીકારે છે કે વાહન ના હેલ્મેટ ન પહેરવાના કારણે જીવ જોખમમાં મૂકે છે. મોટાભાઈ આપે હેલ્મેટ નથી પહેર્યું અને આ બાઇક ચલાવો તો લાગે છે અકસ્માત થાય તો તમે તમારો જીવ જોખમમાં મૂકો છો? બિલકુલ સર, બિલકુલ. પહેરશો કે પછી અકસ્માતની રાહ જોશો? નહીં સર, પહેરશું. ક્યારથી? કાલથી જ. તો આજે હજી હેલ્મેટ વગર ચલાવશો? હવે તો નીકળી ગયા છે ઘરેથી, તો પછી એવું જ રહેશે. ભૂલનો સ્વીકાર કર્યો પણ સુધારશો ખરા? હા સર, યસ સર. ક્યારથી? નહીં, ટૂંક સમયમાંથી હેલ્મેટ લેવાની ખરીદી કરીશું આપણે, અને બધાએ હેલ્મેટ પહેરવું જરૂરી છે. તમે તમારો જીવ જોખમમાં મૂકો છો, ખાસ કરીને જ્યારે તમારી સાથે અન્ય કહો તો તેનો પણ જીવ જોખમમાં મુકાય. તમે હેલ્મેટ પહેરશો, સ્વીકારો તો તમારી ભૂલ છે? ભૂલ છે, સ્વીકાર. ક્યાંથી પહેરશો? કાલથી આવી જશે. હા, સ્વાભાવિક છે. લોકો કહી તો રહ્યા છે કે પોતાની ભૂલ છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી રહ્યા છે, પરંતુ જો 2023ના આંકડાઓ પર નજર કરીએ તો 528 લોકો બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તો છેલ્લા 5 જ મહિનામાં 219 લોકોના મોત થયા છે. અમદાવાદીઓ પોતે સચેત બને અને આ પ્રકારની પોતાની બેદરકારી હટાવી અને નિયમોનું પાલન કરે, જેથી તે પોતાનો જીવ પણ બચાવી શકે. અને તે માટે ટ્રાફિક પોલીસની સાથે હવે લોકોએ પણ સજાગ થવાની જરૂર છે. કેમેરામેન મેહુલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે અને ખેલ મહાકુંભની અંદર દરેક જે પણ ખેલાડીઓ છે એ આગળ વધે એના માટેનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ જ ખેલ મહાકુંભ છે જેમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પણ બહાર આવ્યા છે, સપાટી પર આવ્યા છે, દેશનું નામ રોશન દુનિયાની અંદર કરી ચૂક્યા છે. પણ ક્યાંક સ્થાનિક તંત્રની બેદરકારી હોય છે, જે સરકારના આટલા સુંદર આયોજન ઉપર કાળી ટીલી લગાડતા હોય છે. જેમાં રાજકોટમાં ખેલ મહાકુંભમાં ખેલાડીઓએ ભૂખ્યા રહેવું પડ્યું. જી હા, ખોખોની સ્પર્ધા માટે બાળકો પહોંચ્યા હતા, ખેલાડીઓ પહોંચ્યા હતા. રાજકોટની ધોળકિયા ડીએલએસ સ્કૂલના મેદાનમાં ખોખોની સ્પર્ધા હતી, જ્યાં 2.0 કક્ષા ઝોનની આ સ્પર્ધાની અંદર બાળકોને જમવાનું જ ન આપવામાં આવ્યું અને ભૂખ્યા રહેવાથી બાળકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 7 વાગ્યાના ખોખો રમવા માટે ધોળકિયા સ્કૂલ ડીએલએસએસ ખાતે આવેલા છીએ. સવારના 7 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધીમાં મેચ પૂર્ણ થયેલ નથી. આ જગ્યા શહેરની અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીંયા ખાવાની કે પીવાની કંઈ સુવિધા મળેલી નથી. બધા જ ખેલાડીઓ સવારના ભૂખ્યા હોય છે, છતાં સ્પર્ધા ભૂખ્યા હોય છે અને પરિસ્થિતિ એવી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મેચ રમી શકાય એમ નથી. ખેલ મહાકુંભમાં રમવા આવીએ છીએ અમે, અને આ પ્લેસ રાજકોટથી ખૂબ દૂર છે અને અમે સવારના 7 વાગ્યાના આવી ગયા છીએ અને 9 વાગે મેચ ચાલુ થયા હતા, પણ અહીંયા જમવાની પણ કંઈ સુવિધા નથી અને અમારા મેચ ક્યારે આવશે એ પણ અમને ખબર નથી. ઝોન કક્ષાની સ્પર્ધાઓ હોય ત્યારે આપણી પાસે સ્કૂલના બાળકો આવતા હોય અને સવારે 8 વાગે રિપોર્ટિંગ ટાઈમ હોય. સરકારશ્રી તરફથી એ બાબતમાં આપણે કોઈ પણ જાતનું એમને આપણે ફૂડિંગ કે એની પ્રોવાઈડ નથી કરતા. અમે સારું એવું આયોજન, જ્યાં પાણીની વ્યવસ્થા, ગ્લુકોઝની, આરોગ્ય ખાતામાંથી પણ અમારા ત્યાં સાથે લોકો હતા. સરકારનું કાર્યક્રમ ના કરતાં આપણું કાર્યક્રમ છે, આપણી સ્પોર્ટ્સ છે, આપણા સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે આપણે એને કેવી રીતે સારી રીતે કોઈ પણ જાતની કમ્પ્લેન વગર પૂરું કરીએ એવી મારી અપીલ બધાને કરવાની. અને આગળ આપને ચેતવવા છે, તમારો જીવ જઈ શકે છે અને જીવ કોણ લઈ શકે છે એ જો તમે સાંભળશો તો તમારી નવાઈનો પાર નહીં રહે. તમારો એ જીવ બીજું કોઈ નહીં પણ કબૂતર લઈ શકે છે. જી હા, વાત હકીકત છે કે કબૂતર જીવલેણ સાબિત થઈ રહ્યા છે, કારણ કે કબૂતરની ચરકથી મૃત્યુ થયું છે. સુરતમાં એક એવો દાખલો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. આઝમ પાસેથી જાણીએ. આઝમ, નુપુર, જે રીતે વિશ્વની અંદર શાંતિ દૂત તરીકે કબૂતર ઓળખાતું હોય છે અને કબૂતરને કેટલાક લોકો રોજ સવાર સાંજ એને દાણા ચણા નાખતા હોય છે અને એમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ સુરત શહેરના ગોરધો રોડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીના અંદર 68 વર્ષીય પંકજ દેસાઈ નામના નિવૃત્ત વીજ કંપનીના એક વૃદ્ધ રહેતા હતા. તેમનું મોત નિપજવા પામ્યું છે અને તબીબો પણ ચોંકી ગયા છે, કારણ કે 2 વર્ષ અગાઉ એમને હાઇપર સેન્સિટિવિટીનું નિમોનિયા થયું હતું, જેનું સીટી સ્કેનના પેનલ કર્યા બાદ એ
નિદાન થયું હતું, એટલે કે લેટ થઈ ગયું હતું. જો પહેલા સ્ટેજમાં ખબર પડતી હોય છે તો ડૉક્ટર એવું કહેતા હોય છે કે વ્યક્તિને કબૂતરથી દૂર કરી દેવામાં આવે તો વહેલો સાજો થઈ શકે છે. પરંતુ સતત 2 વર્ષ સુધી આ નિમોનિયા એમના શરીરમાં રહ્યું હતું, જે કબૂતરના ચરકના કારણે રહ્યું હતું. કારણ કે પંકજભાઈને એક આદત હતી કે રોજ પૂજા પાઠ કર્યા બાદ ટેરેસ પર ચડતા હતા અને કબૂતરને ચણા આપતા હતા. પરંતુ એમને ના ખબર પડી કે એમને જે ખાંસી શરદી તાવ આવી રહ્યો છે તે કબૂતરના ચરકના કારણે આવી રહ્યો હતો. ધીમે ધીમે એમનું હ્યુમિડિટી પણ નીચે ગઈ હતી. એ પોતાના બેડરૂમમાં ટોયલેટ સુધી પણ નહીં ચાલી શકતા હતા. એ પરિસ્થિતિ પર એમને તંદુરસ્તીના અંદર તકલીફ દેખાઈ હતી અને છેવટે એનું મોત નિપજવા પામ્યું છે. એટલે લોકોએ આના પર ધ્યાન રાખવાનું છે. આ ઇનક્યોરેબલ ડિઝીઝ તરીકે ઓળખાય છે. એટલે મહત્વની વાત છે કે શરૂઆતમાં તમને ખાંસી શરદી તાવ દેખાય તો નજીકના તબીબને તાત્કાલિક મળી લેવું જોઈએ. જી. અને આગળ વાત કરવી છે અયોધ્યાની આતુરતાની. અયોધ્યામાં આતુરતા ચરમ ઉપર છે, કારણ કે પ્રભુ શ્રી રામ પધારી રહ્યા છે. 22 તારીખે ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. પણ હા, એ પહેલાના અનુષ્ઠાનો ગઈકાલથી શરૂ થઈ ચૂક્યા છે. આજે કયા અનુષ્ઠાનો થઈ રહ્યા છે મંદિરની અંદર અને આવનારા સમયમાં કયા થશે અને કેવો ભવ્ય દિવ્ય માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ, ધવલ પાસેથી જાણીએ. જીનુપુર એ ધન્ય ઘડીની રાહ જે કરોડો લોકો, કરોડો હિન્દુઓ વર્ષોથી 500 વર્ષથી જોઈ રહ્યા હતા, એ ઘડી હવે 22મી જાન્યુઆરી થોડા દિવસ પછી જ છે અને 7 દિવસના એ અનુષ્ઠાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શરૂ થઈ ગયા છે. જેમાં મહત્વ રૂપે આજે જે ભગવાન ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવા છે, રામલલાના ગર્ભગૃહમાં એક દીવા સાથે આરતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યજમાન પદે રહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલ મિશ્રા અને એમના ધર્મપત્નીએ કળશ પૂજન પણ કર્યું હતું. સરયુ નદીના પવિત્ર જળથી સરયુ નદીનું જળ પવિત્ર મંદિરમાં લાવવામાં આવ્યું હતું અને સાથે સાથે રામલલાની મૂર્તિને પણ મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને તેનું પ્રદક્ષિણા પણ કરાવવામાં આવશે.